बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुर्मूर्तिः पूजा मूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु कृपा। આ દિવ્ય શ્લોક આજના આ દિવ્ય પવિત્ર દિવસ આજે ઉત્તમ દિવસ છે વાલા ભક્તો। ગુરુ એનું મહત્વ સંસ્કૃત શ્લોક મારફતે સમજાવ્યું છે। ભાગવતમાં આવે છે અને દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ ધારણ કર્યા હતા। આમ તો અનેક કર્યા હોય પણ લખ્યું છે 24 અને જેની પાસેથી જે શીખવા મળે એને ગુરુ ધારણ કર્યા છે। તો પ્રિય ભક્તો, ગુરુનું મહત્વ સમજાવ્યું છે કે ગુરુ એની મૂર્તિ એટલે શરીર, હાથ પગ આંખો કાન બાહ્ય દેખાવ, ગુરુના આ બાહ્ય દેખાવ ના દર્શન થાય તો આપોઆપ માગ્યા વગર કીધા વગર ગુરુની કૃપા થઈ જાય અને ગુરુના દર્શન માત્રથી શિષ્યોની અંદર કે ભક્તોની અંદર જ્ઞાનમાં વધારો થાય છે અનેક ગણો, માત્ર ગુરુના દર્શન કરવાથી લ્યો। અને પૂજા મૂલમ ગુરુર્પદમ, ગુરુના પદ એ ચરણ, ગુરુના ચરણ છે ને એનાથી એને ગુરુના ચરણ એને આપણે સ્પર્શ કરવાથી ગુરુના ચરણથી એ આપણને
એની પૂજા કરવાની હોય છે. ગુરુના ચરણ એની પૂજા કરવાની, એનું મહત્વ વધારે છે. ગુરુના ચરણ શું કામના? ચરણ દબાવવાના નહીં, કે ચરણને કોઈ સેવા કરવાની કે એવું કાંઈ નહીં, પણ ગુરુ એના ચરણ એ પૂજા કરવાને લાયક છે, એની પૂજા કરવાની હોય છે. મંત્રમૂલમ ગુરુર્વાક્યમ. ગુરુ જે કાંઈ બોલે ને, જે કાંઈ બોલે એટલે સુધી કીધું છે પ્રિય ભક્તો કે ગુરુ એમ કહે ગાળ દે તોય પણ એ મંત્ર બની જાય છે. મંત્રમૂલમ ગુરુર્વાક્યમ. ગુરુનું કોઈ પણ વાક્ય હોય ને એ મંત્ર સમાન મંત્ર બની જાય છે. અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા થઈ જાય ને પ્રિય ભક્તો, તો પતી ગયું બસ. ગુરુની કૃપા થાય તો એ મોક્ષ મળી શકે, મોક્ષ આપી શકે. ગુરુની કૃપા છે એ. એટલે ગુરુનું મહત્ત્વ સમજાયું છે ભાગવતમાં. અને ભાગવતમાં આપણને એવો ઉપદેશ આપ્યો છે, એવો બોધ આપ્યો છે કે ભગવાનનું બધુંય મધુર છે, કર્ણપ્રિય છે, બધુંય હો. એને આપણે વૈષ્ણવો તો બહુ રાજી થાય છે. અને વૈષ્ણવો તો દરરોજ આ સંભળાવે છે ભગવાનને. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, વચનમ મધુરમ ચરિતમ મધુરમ, વસનમ મધુરમ વલિતમ મધુરમ, ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, વેણુર્મધુરો રેણુર્મધુર, પાણીર્મધુર પાદૌ મધુરૌ, નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, ગીતમ મધુરમ પીતમ મધુરમ, ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ, રૂપમ મધુરમ તિલકમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, કરણમ મધુરમ તરણમ મધુરમ, કરણમ મધુરમ તરણમ મધુરમ, હરણમ મધુરમ
રમણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ ગોપી મધુરા ગાઓ મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. પ્રિય ભક્તો, પરમાત્માને પ્રિય અને બહુ સુંદર આજનો દિવસ પણ અતિ સુંદર છે, અતિ મહત્વનો દિવસ છે આજે. અને આપણે તો બહુ એમાં ઊંડા નહીં ઉતરીએ, પણ ભગવાન રાજી થાય ને તો આપણે ગોકુળમાં આજ દિવાળી, અને દરરોજ દિવાળી હોય છે. ગોકુળમાં દરરોજ અત્યારે જ દિવાળી હોય છે. અને ભગવાન કૃષ્ણએ વચન આપ્યું છે કે હું હવે તમને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં. એમ ગોપીઓને વચન આપ્યું છે. ભગવાન ક્યાંય ગયા જ નથી. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ ઓમ. વનમાલી મુરલી ધારી,
ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી નિત નિત કર એ નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. આવો રે ગાઓ રે ગાઓ રે કાના રે गोकुल के प्यारे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरिओम. हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरिओम. हरि केशव हरि गोविंदा हरि केशव हरि गोविंदा हरि नारायण हरिओम. हरि केशव हरि गोविंदा हरि नारायण हरिओम. आओ रे काना रे गोकुल के प्यारे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरिओम. हरि केशव हरि गोविंदा हरि नारायण हरिओम. बोलिए बाल कृष्ण लाल की जय. ભીષ્મ પિતાએ કહ્યું, દુર્યોધન, તારી પત્ની ભાનુમતીને પ્રાતઃકાળે મારા ઓરડામાં મોકલજે. હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ તારી પત્નીને, અને એટલે તમારા કોઈના મૃત્યુ નહીં થાય. હવે ભગવાન કૃષ્ણથી કાંઈ અજાણ હોતું જ નથી, કાંઈ અજાણ રહેતું જ નથી, કાંઈ છુપાઈ શકાતું જ નથી. કૃષ્ણને ખબર પડી ગઈ તરત કે પિતામહ અને આશીર્વાદ આપશે ભાનુમતીને, દુર્યોધનની પત્નીને, અખંડ સૌભાગ્યવતીના, તો દુર્યોધનને કૌરવોના મૃત્યુ નહીં થઈ શકે. કૃષ્ણ તો તરત જ ઉપડ્યા અને પ્રગટ થઈ ગયા તરત. કૃષ્ણએ કહ્યું, પાંચાલી ચાલો. તો પાંચાલી એ ઊભા થઈ અને કૃષ્ણની સાથે સાથે ચાલતા થઈ ગયા. એવા ટાણે હો, પ્રાતઃકાળ હશે બહુ વહેલો, બહુ વહેલો એટલે 4 વાગ્યા હશે કે એમ કાંઈક. અને પાંડવોનું એક સુખ હતું, એક સદગુણ હતો. પાંડવો, કુંતા માતાજી બધાની અંદર, કે કૃષ્ણ ક્યારેક કાંઈ પણ કહે ને કે કુંતામાં ચાલો તો નીકળી જાય, હાલતા જ થઈ જાય તરત, કાંઈ પૂછે જ નહીં. એ ઔચિત્યનો ભંગ થાય ભાઈ.
મર્યાદાનો ભંગ થાય. અને અત્યારે તો બધે એવું જ હોય છે મોટે ભાગે. કોઈ આપણા શુભ ચિંતક હોય એ આપણને એમ કહે કે હાલો, તો આપણે તરત હાલી નીકળવું. આવો બોધ આપ્યો છે કૃષ્ણએ, અને પાંચાલી તરત હાલી નીકળ્યા એની સાથે. અને અત્યારે તો બધા એવા થઈ ગયા છે કે કોઈ જાતની એવી, મોટે ભાગે એવું હોય છે હો, કે ક્યાં જવું અત્યારે, હવે પછી જાશું. આટલા બધા આગળ વધી ગયા, પણ ખબર નથી કે ગુરુ, આ કૃષ્ણ જગત ગુરુ છે. અને કૃષ્ણને વંદન કરવા, પ્રણામ કરવા, એનું સ્મરણ કરવું. તો એમ કહેવામાં આવે છે કે કૃષ્ણ વંદે જગત ગુરુ. આ જગતના ગુરુ કૃષ્ણ છે. અને પાંચાલીને બધું સમજાવી દીધું કે લાજનો ઘૂમટો કાઢી લ્યો. એટલે પાંચાલી દ્રૌપદીએ લાજનો ઘૂમટો કાઢી લીધો, ઠેઠ આ દુટીથી નીચે સુધી. અને ચરણ પાદુકા ઉતારી લ્યો. એટલે ચરણ પાદુકા દ્રૌપદીએ ઉતારી લીધી. અને કૃષ્ણએ કીધું લાવો હું લઈ લઉં. આ બોલો ભક્તનું કેટલું ધ્યાન રાખે છે કૃષ્ણ. એને કીધું કે લાવો હું તમારે ચરણ પાદુકા લઈ લઉં. કૃષ્ણએ ચરણ પાદુકા લીધા દ્રૌપદીના. એટલે અવાજ ન આવે, ખાટ 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 અવાજ આવે ને તોય ખબર પડી જાય કોક આવે છે એમ. પણ આ તો કાંઈ ખબર ન પડે. આ કૃષ્ણ કેવું, કૃષ્ણ છે ને એ સમજાવે એમ જ કરવું. તો પછી તો કૃષ્ણએ માથે ફાડ્યું જેવું હતું ને કાંઈક, એ બાંધી લીધું માથે. એક હાથમાં રોશની માટેનું ફાનસ કહેવાય, કે પહેલાંના વખતમાં ફાનસ કહેવાતા રોશની માટે. તો કૃષ્ણએ એક હાથમાં ફાનસ, એક હાથમાં ચરણ પાદુકા, માથે પાડિયા જેવું બાંધી લીધું. અને દ્રૌપદી એને લઈ ગયા. અને દ્રૌપદીને કીધું પાંચાલી અંદર તમે જાઓ તો તમારે કાંઈ બોલવાનું નથી. તમારે સીધું ભીષ્મ પિતાને દંડવત પ્રણામ કરવાના છે બસ. એટલે દ્રૌપદીએ કહ્યું કે બરાબર, જેવી આપની આજ્ઞા, આપનું સૂચન. અને ધીમે 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 દ્રૌપદી, એ ભીષ્મ પિતા તો તૈયાર જ બેઠા હતા આસન ઉપર કે હમણાં આવશે ભાનુમતી, દુર્યોધનની પત્ની, મારે એને આશીર્વાદ આપવાના છે. હું આપવાના છે એ તૈયાર કરી રાખ્યું હતું ભીષ્મ પિતાએ, કે અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તૈયાર જ હતા. અને અંદર ગયા દ્રૌપદી અને દંડવત પ્રણામ કર્યા. સીધા ચરણમાં. દંડવત એટલે જેમ લાકડી હોય ને મોટી, દંડ 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 એટલે લાકડી. લાકડી જેમ પડે એમ પડી જવું પગમાં, એને કહેવાય દંડવત પ્રણામ. અને ભીષ્મ પિતાને એમ થયું કે આવી ગયા, લ્યો
ભાનુમતી અને આશીર્વાદ આપવા માટે ઊંચો હાથ કરી ભીષ્મ પિતાએ અને મુખેથી બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો કે જેની કોઈ સીમા નહીં હો. એટલો બધો આનંદ આ ભગવાન કરાવી શકે. અનેક ગણો આનંદ એ ભગવાન કરાવી શકે. બાકી ક્યાંય નથી મળતો આનંદ. ભગવાનની પાસે આનંદ સિવાય બીજું કાંઈ છે નહીં. અને દ્રૌપદીને એટલો બધો હરખ થયો કે મારા 5 પતિ હવે મહાભારતનું યુદ્ધ થાય તોય હવે મરવાના નથી. કારણ કે ભીષ્મ પિતા જેવા તપસ્વી માણસ એમણે આશીર્વાદ આપી દીધા છે અખંડ સૌભાગ્યવતીના મને. અને પછી ભીષ્મ પિતા એને ખબર પડી ગઈ અને નીચે જોયું કે કોના આશીર્વાદ આપ્યા. તો એને જોઈ લીધું કે પાંચાલી તમે, દ્રૌપદી તમે. ત્યારે તમને અહીંયા કોણ લઈ આવ્યું? એ કાંઈ જવાબ આપે નહીં, કાંઈ બોલવાની ના પાડી હતી. ત્યાં પિતામહે નજર કરી તો દરવાજે ઊભા હતા કૃષ્ણ. હાથમાં રોશનીનું ફાનસ, એક હાથમાં ચરણ પાદુકા અને માથે ફાળિયું બાંધ્યું હતું. અને ભીષ્મ પિતાને દર્શન થયા હો કૃષ્ણના આવી સ્થિતિના. અને ભીષ્મ પિતા ઓળખી ગયા. કૃષ્ણ તમે? એ કે હાજી. તો તમે આ દ્રૌપદીને લઈ આવ્યા મારી પાસે? અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ એને અપાઈ ગયા મારાથી. મને એમ હતું કે ભાનુમતી આવ્યા છે દુર્યોધનના પત્ની અને મારે એને આશીર્વાદ આપવાના, એવી અમારે અગાઉ ચર્ચા થયેલી છે, વચન અપાઈ ગયું છે. એટલે તો દ્રૌપદીને તમે લઈ આવ્યા, તમે આશીર્વાદ અપાવ્યા, આવું કરાય નહીં કૃષ્ણ. તમારાથી આવું ન કરાય. ત્યારે કીધું પિતામહ, જેને જી મળવાનું છે, જેને જે આપવાનું છે એ એને અપાઈ ગયું. અને ધર્મનું સ્થાપન જ એનાથી થવાનું છે. જો તમે ભાનુમતીને આશીર્વાદ આપ્યા હોત અને કૌરવો મૃત્યુ ન પામે તો ધર્મનું સ્થાપન ન થાત. અને આ તમે દ્રૌપદીને આશીર્વાદ આપ્યા. હવે પાંડવો યુદ્ધમાં નહીં મરે અને પાંડવોનો અધિકાર છે, પાંડવોનો હક છે, એ તો એને મળવો જોઈએ. તો જ ધર્મ એનું સ્થાપન કર્યું કહેવાય. એટલે પણ કૃષ્ણએ કીધું પિતામહ, જરાય અફસોસ ન કરતા, તમારા આશીર્વાદ યોગ્ય જગ્યાએ ગયા છે અને દ્રૌપદીને જ આપવાના હતા એવું વિધિનું વિધાન હતું, એટલે એને મળ્યા. પણ તમારે જે વરદાન માગવું હોય તમે માગી લ્યો. પિતામહ, હું તૈયાર છું તમને વરદાન આપવા. તમે આશીર્વાદ
દ્રૌપદીને આપ્યા, પાંડવો વતી મારે ધર્મનું રક્ષણ કરવાનું હતું અને મારે તમને વરદાન આપવાનું છે. તમારે જે માગવું હોય તે માગી લ્યો. પિતામહે કહ્યું કે હે કૃષ્ણ, આપ મૃત્યુ સમયે દર્શન દેવા મને પધારજો. બસ મારું મૃત્યુ આવે ત્યારે તમે મને દર્શન દેવા પધારજો. કૃષ્ણ પાસે આવું માંગ્યું ભીષ્મ પિતાએ. અને કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધેલી. આ તો આપને થોડું વધારે વિશેષ જ્ઞાન માટે થઈને કે કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધેલી કે હું યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું અને કોઈની તરફેણમાં યુદ્ધ નહીં કરું. આવી પ્રતિજ્ઞા લીધેલી. અને આવી પ્રતિજ્ઞા હવે આ ભગવાનની પ્રતિજ્ઞા આવી લીધેલી કૃષ્ણએ. તો ભીષ્મ પિતાએ એના વિરોધની પ્રતિજ્ઞા લીધી કે કૃષ્ણ, હું તમને હથિયાર ઉપાડવાની ફરજ પાડીશ. એક વાત. બીજી વાત, પાંડવોના તરફેણમાં તમારે યુદ્ધ કરવું પડશે. એટલે તમારી તદ્દન વિરુદ્ધની પ્રતિજ્ઞા હું લઉં છું. એટલે ભીષ્મ એમણે કૃષ્ણની વિરુદ્ધની પ્રતિજ્ઞા લીધી. બોલો કે તમે આવું નહીં કરું એમ કીધું ને, હું તમને એવું કરાવીશ. એટલે હવે આમાં તો જીતે કોણ? કૃષ્ણ જીતે કે ભીષ્મ પિતા જીતે? કોની પ્રતિજ્ઞા જળવાઈ રહી? કૃષ્ણની કે ભીષ્મ પિતાની? આ તમને લોકોને પ્રશ્ન છે. તમે એમને હા હા કે માથું નથી હલાવવાનું. કોણ જીતે? કોની પ્રતિજ્ઞા પૂરી થાય? કૃષ્ણની કે ભીષ્મની? કૃષ્ણની નહીં વાલા ભક્તો. કૃષ્ણની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય. ભીષ્મની પ્રતિજ્ઞા પૂરી થશે. અને બહેનું પણ એવું જ કે અર્જુન એનું મૃત્યુ થાય એવું હતું. ભીષ્મ પિતા એણે નિશાને લઈ લીધું અને તીર છૂટે એટલી જ વાર અર્જુનનું મૃત્યુ યુદ્ધમાં. અને ત્યારે કૃષ્ણને એમ થયું કે આ તો જુદું થાય છે, વિધિના વિધાન કરતા અલગ થાય છે. અને કૃષ્ણએ રથનું પૈડું ઉપાડ્યું. રથનું પૈડું ઉપાડી અને દોટ મૂકી ભીષ્મ પિતાને મારવા. આ ચક્ર, રથનું પૈડું એ ચક્રની જેમ. અને ભીષ્મ પિતાને મૃત્યુ સામે દેખાઈ ગયું. પેલા મૃત્યુ અર્જુનનું દેખાતું હતું કૃષ્ણને. એ મૃત્યુ તરત હવે ભીષ્મ પિતા
એનું મૃત્યુ દેખાવા માંડ્યું અને ભીષ્મ પિતાએ હથિયાર નીચે મૂકી દીધા. બસ કૃષ્ણ, બસ બસ થઈ ગયું. તમે તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, તમારી પ્રતિજ્ઞા તૂટી. તમે હથિયાર ઉપાડ્યું, રથનું પડ્યું અને મને મારવા દોડ્યા, પાંડવોને બચાવવા, અર્જુનને બચાવવાનું કર્યું. તો તમે પાંડવોની તરફેણમાં યુદ્ધ કર્યું. અને રથનું પડ્યું એ હથિયાર કહેવાય. હું ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ, હું જીતી ગયો, મારી પ્રતિજ્ઞા મેં પૂરી કરાવી કે તમને હથિયાર ઉપાડવાની ફરજે પડી એ મારા કારણે. અને તમે મને મારવા દોડ્યા આ રથનું પૈડું લઈને, એટલે તમારી પ્રતિજ્ઞા તમે તોડી. એટલે એમ થયું કે આ કેમ કૃષ્ણ. અને એવું બન્યું કે કૃષ્ણને બધા પૂછવા માંડ્યા કે તમે કાં તમારી પ્રતિજ્ઞા તોડી અર્જુનને બચાવવા. અર્જુન તો માણસ, પાંડવો એક પક્ષની તરફેણ કરી તમે અને ભીષ્મને જીતાવ્યા. શા માટે ભીષ્મને જીતાવ્યા? ભીષ્મની પ્રતિજ્ઞા શા માટે તમે? ત્યારે ભગવાન કૃષ્ણએ ખુલાસો કર્યો છે કે મારા ભક્તને હું જીતાડું છું હંમેશા. અને ભક્તને બચાવવા માટે થઈને ગમે તે કરવું પડે ને. અરે મારે ગમે તેની તરફેણ કરવી પડે, ગમે તે કરવું પડે તો ભક્ત માટે થઈને હું એ કરવા તૈયાર છું. હવે તો તાલી ઉપાડો તમે. તો અને કૃષ્ણ એને ભક્ત વત્સલ નવું નામ આપ્યું. ત્યારથી ભગવાનનું, કૃષ્ણનું નવું નામ પડ્યું ભક્ત વત્સલ ભગવાન, ભક્તનું રક્ષણ કરનારા ભગવાન. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. અને ભીષ્મને કહ્યું છે, ભીષ્મ દાદા તારી ચક્ર હરી હસી પડ્યો, દિયો ઉત્તર ગજરાજ, આજ તજી પ્રતિજ્ઞા મોરી, मैंने तोरी प्रतिज्ञा काज, અપમાન ટલે ટલ જાય. આ બહુ સમજવા માટે છે હો. અપમાન ટલે ટલ જાય, ભક્ત કા માન ન ટલતે દેખા. તમે ક્યારેય કોઈ સાંભળ્યું કે ભક્તનું અપમાન થયું હોય અને એને સામા પક્ષની જીત થઈ હોય? અરે ભક્તનું કોઈ અપમાન કરવાનું હજી તો વિચાર કરે, પ્રયત્ન કરે કે આ તો વાલા ભક્તો ભગવાન તરત જ પ્રગટ થાય છે હો. આવા ભગવાન કૃષ્ણ. અને દિવ્ય કથા આપણે એટલે કહેવાની છે કે આનાથી જ ભગવાન અહીંયા પણ પ્રગટ થાય, ભગવાન અહીંયા પણ આવે અને ભગવાન અહીંયા પણ ધ્યાન રાખે હો ભક્તનું. અને હવે તમે એક લીટી તો બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. વિદુરજી ફરતા 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 યમુના કિનારે પહોંચ્યા. વિદુરજી યાત્રામાં નીકળી ગયા હતા. પછી તો અને યમુના કિનારે આવ્યા અને યમુના કિનારે જોયું તો ઉદ્ધવજી રોતા. વિદુરજીએ જોયું કે અરે ઉદ્ધવ, તમે રડો છો, શા માટે તમે રડો છો? અને વિદુરજીએ ઉદ્ધવજીને રોતા જોયા ને તો ગભરાઈ ગયા. ઉદ્ધવજી કે હું એટલે રોઉં છું કે સમાચાર બરોબર નથી. હે વિદુર, એ કે કેમ? એ કે ભગવાન કૃષ્ણ ધામમાં ગયા છે. એ કે હે, કેમ થયું? પછી તો ઉદ્ધવજી રડતા 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 આખી કહાની કીધી. કૃષ્ણ ધામમાં ગયા એ સુધીની, કે હવે કૃષ્ણ નથી રહ્યા. હવે આપણી શક્તિ કામ નહીં કરે. આપણી બધાની શક્તિ એ ભગવાનના આધારે હતી. અને આમ ઉદ્ધવજીની વાત સાચી છે ને. કોઈ પણની શક્તિ તમે લેવો કે વિદેશમાં મળે શક્તિ મળતી હોય તો આપણે વિદેશમાં સમાચાર મોકલીએ. કોઈ રિશ્તેદાર, કોઈ માણસો હોય તો કે ભાઈ અમને 2-4 ટેન્કર ભરીને શક્તિ મોકલો ને. પણ નથી મળતી, ક્યાંય નથી મળતી. આપે કોણ? આપણને શક્તિ આપે કોણ? દુનિયામાં ક્યાંય નથી મળતી. ગમે એટલું ધન આપો, ગમે એ આપો, શક્તિ ન મળે. એ ક્યાંથી મળે? કોઈને ખબર હોય તો તમે ક્યાંથી મળે? ભગવાન આપે. હા, શક્તિ હંમેશા ભગવાન આપે. અને બીજો એક પ્રશ્ન આના જેવો જ આપને કરવો છે. જો આપને જવાબ આવડે તો આપે ઘણીવાર કથા સાંભળી એવું નક્કી થશે કે બુદ્ધિ, મતિ, જેના ઘણા નામ છે, બુદ્ધિ, મતિ, જ્ઞાન, આ બધું ક્યાંથી મળે? બુદ્ધિ, મતિ, જ્ઞાન, એ બધું ક્યાંથી મળે? તો એ ભગવાન જ આપે ભાઈ. બુદ્ધિ ક્યાંય વેચાતી મળે? તો પછી નિશાળમાં છોકરાઓ ભણવા જાય તો એના પિતાશ્રીને કે અમને બુદ્ધિ લઈ દો 2-4 ટેન્કર ભરીને, ખટારા ભરીને. મારા ક્લાસમાં કોઈ નામાં ન હોવી જોઈએ, બધી મારામાં જ હોવી જોઈએ બુદ્ધિ. તો બુદ્ધિ અને શક્તિ અને બધાને જોઈ હું બીજું આ દુનિયામાં જેની પાસે વધારે બુદ્ધિ, વધારે શક્તિ, એ પ્રમુખ બની શકે, એ આગળ પડતો માણસ બની શકે, એનું સન્માન થઈ શકે. આ તો એમ કહેવાય છે, બાકી આ અમારું કહેવાનું નથી.
અને બુદ્ધિ શક્તિ આપે એ ભગવાન, અને ભીષ્મ પિતા પાસેથી લઈ લીધી અને ભીષ્મ પિતાએ આપી દીધી. આપણને બધાય નહીં, ભગવાન બુદ્ધિ શક્તિ આપે અને પછી લઈ લઈએ. એને એમ થાય કે હવે આને બુદ્ધિની જરૂર નથી, હવે ભક્તિની જરૂર છે. તો આપે એ જ એનો અધિકાર છે લઈ લેવાનો. અને કૌરવો એ પાંડવોને કાંઈ ભાગ ન આપ્યો. બધી શરત પૂરી થઈ ગઈ હતી અને પછી તો કૌરવો બધાય માર્યા ગયા, કૃષ્ણ ધામમાં ગયા અને બાલકૃષ્ણ એમણે પાંડવોને રાજ્ય સોંપ્યું. યુધિષ્ઠિરજી રાજા બન્યા. હસ્તિનાપુર જઈને અને બલરામ અને કૃષ્ણ વિદ્યા અભ્યાસ માટે અને યજ્ઞોપવિત ધારણ કરવા માટે અને ગુરુના આશ્રમમાં ગયા છે. બોલો, ભગવાનનો અવતાર હોવા છતાંય ભગવાન કૃષ્ણ પોતે વિદ્યા અભ્યાસ માટે થઈને ગુરુ પાસે ગયા. અને ગુરુને કેટલી બધી ક્રેડિટ આપી ભગવાન કૃષ્ણએ. કૃષ્ણને તો બધી વિદ્યા આવડતી હતી. આખી બ્રહ્માંડ, આખા પૃથ્વી, આખા જગતમાં જેટલી પ્રકારની વિદ્યા હતી ને, 64 પ્રકારની વિદ્યા હતી. એ 64 પ્રકારની વિદ્યા 64 દિવસમાં ભગવાને શીખી લીધી. બોલો, કૃષ્ણએ. અને પછી કૃષ્ણને બધી વિદ્યા આવડી ગઈ અને એને આવડતી હતી, શીખી લીધી હતી કૃષ્ણને, છતાંય ક્રેડિટ કોને આપી? ગુરુને. કે મારા ગુરુએ શીખડાવી, મારા ગુરુએ મને આ 64 પ્રકારની વિદ્યા ન શીખડાવી હોત તો હું ન આવું કરી શકત ભવિષ્યમાં. એટલે આનાથી એવો બોધ આપે છે કે ગુરુ એ ગુરુને ક્રેડિટ આપી શિષ્ય છે એ ગમે એટલા આગળ વધે, ગમે એટલા કાર્યોમાં પારંગત થાય. અરે આખા દેશના મુખ્ય માણસ કેમ નથી બની શકતા? તો પણ ક્રેડિટ હંમેશા કૃષ્ણએ જેમ એના ગુરુને આપી હતી એમ બધાએ અત્યારે આપણા ગુરુને જ આપી. પહેલો નંબર આવે તો કોનું નામ દેવું? તમારે છોકરાઓને પરીક્ષામાં પહેલો નંબર આવે તો એ કે આ કેવી રીતે પહેલો નંબર આવ્યો એમ કોઈ પૂછે તો કોનું નામ આપશો? એ કે અમારા શિક્ષક બહુ સરસ શીખડાવે છે. એ આ કૃષ્ણના વખત ચાલ્યું આવે છે. અને આ તો સમાચાર આપ્યા. ઉદ્ધવજીએ વિદુરજીને આ બધા સમાચાર આપ્યા કે હવે કૃષ્ણ નથી રહ્યા અને બધુંય બદલી ગયું, પરિવર્તન આવી ગયું છે. અને ઉદ્ધવજી પાસેથી વિદાય લઈ પછી મૈત્રેય મુનિને મળ્યા છે. મૈત્રેય મુનિ
એને અને મૈત્રેય મુનિ તો મહાજ્ઞાની. મૈત્રેય મુનિએ દિવ્ય બોધ અને ઉત્તમ મજાની કથા કરી છે. ઉદ્ધવજી એને સાંભળી, વિદુરજીએ સાંભળી અને હરિદ્વાર ક્ષેત્રમાં, હરિદ્વાર વિસ્તાર છે ને અત્યારે, તમે લોકો હરિદ્વાર ઘણી વાર ગયા હશો, તો એની આસપાસ વિદુરજીએ પ્રશ્ન કર્યો, હે મૈત્રેય મુનિ, બધાય જીવ, બધાય મનુષ્યો એ સુખ પ્રાપ્તિ માટે બધાય કર્મ કરે છે. કર્મ કરવાનો હેતુ, કર્મ કરવાનો ઉદ્દેશ બધાયનો એક જ હોય છે કે સુખ મળે, સફળ થવાય, એ જ હેતુ હોય છે બધાયનો. તો એ બધાયને સફળતા કેમ નથી મળતી? બધાયને શા માટે કર્મનું ફળ પોઝિટિવ ધાર્યું હોય એવું નથી મળતું? કેમ? તમને સરળ અર્થમાં એમ કહેવું હોય તો કહી શકાય કે બધા વિદ્યાર્થીઓ પેપર લખે, એમાં એક જ વિદ્યાર્થીનો કેમ પહેલો નંબર આવે? આવો આ પ્રશ્ન કર્યો વિદુરજીએ. અને દિવ્ય શ્લોક બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈહિ સુખમ વા અન્ય દુપાર મમ વંદે ભૂયસ્તત એવ દુઃખમ યત્રમ યુક્તમ ભગવાન વદેનઃ. સંસારમાં બધા લોકો એને સુખ નથી મળતું, બધાને સફળતા નથી મળતી. એનું કારણ મૈત્રેય મુનિ મહાજ્ઞાની હતા. મૈત્રેય મુનિ એનું કારણ બતાવે છે. એને પોઝિટિવ ઉપદેશ આપ્યો. મૈત્રેય મુનિએ પોઝિટિવ રીતે સમજાવ્યું કે હે વિદુર, સુખી થવા માટે શું કરવું, કેવા કેવા કર્મ કરવા સુખી થવા માટે?
તો તમે એવા કર્મ કરો ને તો તમે દુઃખી થતા બચી જાઓ. મૈત્રેય મુનિએ સમજાવ્યું, પરમાત્મા બાબતના કર્મ કરવાથી કલ્યાણ થાય છે. ભગવાનની તરફેણના કાર્યો કરીએ ને તો એનાથી આત્માનું કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ થાય, આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય, આખી પૃથ્વીનું કલ્યાણ થાય. એટલે પરમાત્મા રાજી થાય એવા કામ કરીએ એને કર્મ કહેવાય. તો સુખ મળે. કેવા કર્મ કરવાના? પરમાત્મા રાજી થાય એવા, તો સુખ મળે. દુઃખ મળે જ નહીં. સફળતા મળે, નિષ્ફળતા મળે જ નહીં. અને પરમાત્માની તરફેણના કાર્યો કરવા, કર્મ કરવા, એને કહેવાય છે પ્રેય માર્ગી કર્મો. એને પ્રેય માર્ગી કર્મો બે જ જાતના, એક પરમાત્મા તરફના અને એક ભગવાન તરફના. અરે એક પરમાત્મા રાજી થાય એવા કર્મ કરવા, એને કહેવાય પ્રેય માર્ગી. અને બીજા દુનિયાને રાજી કરવાના કર્મ કરવા. જગત તરફેના, કુટુંબ તરફેના કાર્યો કરવા, એનાથી સુખની ગેરંટી નથી હોતી, સફળતાની ગેરંટી નથી હોતી, કલ્યાણની ગેરંટી નથી હોતી. અલબત્ત કામચલાઉ સુખ મળે, ઇનામ મળે, સન્માન કરે કોઈ, પણ પછી ભૂલાઈ જાય. કાયમ ન મળે. પણ ભગવાન રાજી થાય એવા કર્મ કરીએ તો આપણને કાયમી સુખ, કાયમી કલ્યાણ અને કાયમી આપણને આનંદ મળ્યા કરે. બોલો, ક્યાંય ન જવું પડે. કાયમી આનંદ તો પરમાત્મા જ આપી શકે. સુખી થવા માટે આ એક રસ્તો છે, એ આપ નોંધી લેજો. અને પરમાત્મા સિવાય, ભગવાન સિવાયના કોઈ પણ કર્મ કરશો તો એનાથી કામચલાઉ સુખ મળે, પછી કાયમી ન ટકે, કાયમી રીતે ન મળે. અને આપણે તો આ જગતમાં સ્વાર્થ હોય છે, અને જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી હાજી કરે. અને જે તમે માગો, જે તમારી ઈચ્છા હોય એવું બધું કરે. એને અને સ્વાર્થ પૂરો થઈ જાય પછી તો તમને સામા મળે તોય ન બોલાવે. એનું નામ જગત, એનું નામ પૃથ્વી ઉપરના લોકો, એનું નામ દુનિયા, એનું નામ સગા સંબંધી, એનું નામ પરિવાર, સ્વાર્થ. અને એ તો સાબિત થઈ ગયું છે કે સ્વાર્થની સગાઈ છે. અને ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે હો. ન સાંભળ્યું હોય તો અને યાદ ન આવે તો અમે તમને યાદ કરાવશું કે
मतलब निकल गया ये तो पहचानते नहीं, यूं जा रहे हैं जैसे कोई पहचानते નહીં. અને સુખી થવા માટે લોકો બધાય સુખ આનંદ ભોગવે એટલા માટે થઈને આપણા સમાજમાં 4 પ્રકારના ભાગ પાડ્યા છે. 4 પ્રકારના વર્ણો એની વ્યવસ્થા કરી છે. અને પોતપોતાના વર્ણ, બ્રાહ્મણો છે એ પોતાનું કર્મ કરે, ક્ષત્રિયો છે એ પોતાનું કર્મ કરે, વેપારી છે એ પોતાનું કર્મ કરે, અને ત્રણેયને મદદ કરવાવાળા શૂદ્રો પોતાનું કર્મ કરે. પોતપોતાના કર્મ કરે તો કંઈક ઘર્ષણ ન થાય, તકરાર ન થાય અને સુખ મળ્યા કરે. આને કહેવાય સુખી થવાનું ઉપાય. અને પછી સરકારની જરૂર પડે એમાં, કારણ કે જે કંઈ નિયમ બનાવવા પડે, કોઈ નિયમનો ભંગ કરે તો સરકાર એનો દંડ કરે, એટલે એનોય સહકારની જરૂર પડે. અને મૈત્રેય મુનિએ પારદર્શક રબરની ટ્યુબ યુ આકારની, કે જેમાં બધુંય દેખાય, આવી યુ આકારની રબરની ટ્યુબ મૈત્રેય મુનિએ બતાવી અને સમજાયું કે એના ઉપરના 2 છેડા હોય છે. એક છેડેથી કાંઈ ઉમેરો તો નળીમાં જે હોય છે એ બીજા છેડેથી બહાર નીકળશે. 2 છેડા ઉપર જ હોય. આવી રીતે જ એક છેડાથી પાપ ઉમેરશો તો બીજા છેડેથી નળીમાં પુણ્ય હશે, એ પુણ્ય નીકળશે બીજા છેડેથી. અને પાપી માણસ પણ ઘણીવાર સુખી જ હોય એવું લાગે, અને પાપ કર્મ કરવા છતાંય એને તકલીફ ન હોય એવું લાગે, કારણ કે નીકળે તો પુણ્ય નળીમાંથી. અને પુણ્ય ઉમેરો નળીમાં એક છેડેથી તો બીજા છેડેથી નીકળે તો પાપ. પાપ કર્મ બીજા છેડેથી મંડે નીકળવા. એટલે પુણ્ય કરનાર માણસ હોય એને પુણ્ય કર્મ કરતા હોય છતાંય એને તકલીફ પડતી હોય એવું તમને લાગે, એવું દેખાતું હોય. આ સિદ્ધાંત આ મૈત્રેય મુનિએ સમજાવ્યો કે નળીમાં પછી જે કંઈ હશે, પાપ કર્મ હશે તો એ નીકળી જશે બધું જ, અને પુણ્ય ઉમેરાતું જાય છે. તો પુણ્ય ઉમેરાય અને પુણ્ય કર્મ ઉમેરાતા પાપ બધું નીકળી જાય. આખી નળી પુણ્યથી ભરાઈ જાય. એટલે પછી સુખી થાય. પુણ્ય ભોગવવાનો વારો આવે અને સુખ બીજું કાંઈ મળે જ નહીં, સુખ જ મળે. અને પછી ટેવ પડી જાય
પુણ્ય કર્મ કરવાની, તો એ ક્યારેય દુઃખી થાય જ નહીં. એટલે સુખી થવા માટે કાયમી સુખ, કાયમી આનંદ એ મૈત્રેય મુનિએ કહ્યું છે કે પરમાત્મા તરફના કાર્યો કરવા તો હંમેશા પરમાત્માની કૃપાથી, પરમાત્મા તરફના કાર્યો કરવાથી કાયમી આનંદ, કાયમી સુખ પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત પણ એવા ઘણા ઉપાયો મૈત્રેય મુનિએ બતાવ્યા છે. મૈત્રેય મુનિએ કહ્યું છે કે સુખી થવાના ઉપાય કે અને બધું પરમાત્મા ઉપર છોડી દેવું, એમ ભાગવતમાં આગળ ઘણું કહ્યું છે. ભાગવત જ આપણને રસ્તો બતાવે છે, આનંદનો રસ્તો બતાવે છે. અને મૈત્રેય મુનિએ કહ્યું છે કે વાદ અને વિવાદ એનાથી દૂર રહેવું. તો સુખ મળશે. અને દલીલ કરવી, શંકા કરવી, વાદ વિવાદ કરવા, વાંધાઓ ઉઠાવવા, કોઈને અટકાયત કરવી, કોઈની સાથે એવા કપટ કરવા, એને કહેવાય વિવાદ. અને વિવાદથી હંમેશા તકરાર થાય, અને તકરારથી હંમેશા દુઃખ જ મળે. અને આ તબક્કે પણ એવું કીધું છે પ્રિય ભક્તો કે ક્યારેય કોઈ હારે શત્રુતા, દુશ્મની, અનબનાવ થાય નહીં, એ ધ્યાન રાખવું. અને કોઈની સાથે અણબનાવ થઈ ગયો હોય, મનદુખ થઈ ગયું હોય કે વાદ વિવાદ થઈ ગયો હોય તો તરત જ એની માફી માગી લેવી કે માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. તરત માફી માગી લેવી. અને માફી એમાં વિલંબ થાય તો પણ માફીની માફી માગવી. એ વળી કેવી માફીની માફી? એટલે એમ કે માફ કરજો, માફી માગવા આવવાનું હતું પણ આટલા કાર્ય અટકાયત થયા, રસ્તામાં અમારે આમ જવાનું થયું, હરિદ્વાર જવાનું થયું, કથા સાંભળવા જવાનું થયું, એટલે વિલંબ થયો માફી માટે. તો દુશ્મની હોય તો આપણે પોતે ભગવાનના ભક્ત જો હોય અને આપણે સુખી થવું હોય તો આપણે સામે ચાલીને જવું.
કે આપણે જરાક વાંધો પડ્યો તો પણ હવે અમારા મનમાં એવું કાંઈ નથી, તમે કાંઈ રાખતા નહીં, અને તમને કાંઈ જરાક ખોટું લાગ્યું હોય કે કહેવાઈ ગયું હોય તો અમે માફી માગીએ છીએ. આનાથી આનંદ મળે છે, આનાથી કૃપા થાય છે, આનાથી ભગવાન રાજી થાય, અને ભગવાન રાજી થાય એટલે એની પાસે આનંદ સિવાય બીજું કાંઈ છે નહીં. એ આનંદ જ આપી શકે. લોકોએ અત્યારે પોતાના કાર્યો છોડીને બીજા વર્ણના કામ કરવા માંડ્યા. બ્રાહ્મણ છે એ પોતાનું કામ છોડી, પોતાના કર્મ છોડી અને બીજા કર્મ કરવા માંડ્યા, જેવા કે આગેવાન થવું, અધિકારી થવું. અને યુગ બદલાય એટલે પછી આવું થાય ખરું. અને ભગવાનની કૃપા કહેવાય, અને એને એમાંથી સુખ મળે. પણ એ કામ ચલાવ મળે ને, જ્યાં સુધી નોકરી ચાલુ હોય ત્યાં સુધી, કેમ આગળ પડતા થાય, ઉમેદવાર તરીકે ચૂંટાઈ જાય તો એની ટર્મ હોય 2-5 વર્ષની, ત્યાં સુધી કામ ચલાવ જ મળે ને સુખ. કાયમી આનંદ તો પરમાત્મા આપે. બ્રાહ્મણના કર્મ બતાવ્યા છે. કથા વાંચવી, બોધ આપવો, જ્ઞાન મેળવવું, બીજાને જ્ઞાન આપવું, આને કહેવાય ઉત્તમ પ્રકારના કર્મો. આવા કર્મ કરે ને સુખ મળે ને મળે જ. આવા કર્મોથી સુખી થવાય છે. આ ઉપરાંત પણ પ્રથમ દ્વાદશી, હવે એક દ્વાદશી પીરિયડ, 12 વર્ષનો સમય, એમાં પહેલો 12 વર્ષનો સમય હોય ને, જન્મ થાય ત્યારથી પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય, કન્યા હોય કે પુત્ર હોય, પ્રથમ દ્વાદશી પીરિયડ એ 12 વર્ષ સુધીનો હોય. અને એવા સમયમાં શું કરવાનું? તો શિક્ષણ મેળવવાનું, જ્ઞાન મેળવવાનું. પછી 13 વર્ષથી 24 વર્ષ બીજી દ્વાદશી. તો બીજી દ્વાદશીમાં શું કરવાનું? 24 વર્ષ સુધી ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરવાનું. અને ત્રીજી દ્વાદશી 25 વર્ષથી 36 વર્ષ સુધી તો ગ્રહસ્થ ધર્મના કર્મો કરવા, લગ્ન કરવા, ગ્રહસ્થી ચલાવવી, બાળકો ઉત્પન્ન કરવા, બાળકો કુટુંબનું પાલન પોષણ કરવું. આ 25 થી 36 વર્ષ. હવે 37 થી 48 વર્ષ ચોથી દ્વાદશી. તો આ સમય દરમિયાન 37 થી 48 વર્ષ સુધી પ્રતિષ્ઠા કમાવી, ધન કમાવું, બાળકો એને પરણાવવા, ધંધા રોજગાર બાળકોને શોધી આપવા, સંતાનોને
મિલકતો વસાવી દેવી. થઈ શકે તો જો, આ ફરજિયાત નથી. અને પાંચમી દ્વાદશી એટલે 49 થી 60 વર્ષ સુધીનો સમય. અને ત્યારે વાનપ્રસ્થાશ્રમના કાર્યો કરવા, એટલે વનમાં હોય એમ રહેવું 49 થી 60 વર્ષ સુધી. અને એવી રીતે આપણે હંમેશા કર્મ અને વ્યવહાર કરવા. જીવનનો વ્યવહાર બધોય સંતાનોને સોંપી દેવો. 49 થી 60ની વાત છે. જીવન સરળ બનાવી નાખવું, ઈશ્વરની ભક્તિ કરવી, વ્રત કરવા, કથા કરાવવી અને કથા એનું દાન કરવું. એટલે કથાનું દાન કેવી રીતે કરાય કે દાખલા તરીકે કોઈને કથા સંભળાવીએ અને બદલામાં કાંઈ ન લઈ. અમે વક્તાઓ પણ કથા કરવા જઈએ, ભાગવતની કથા કરીએ અને અમને ભગવાને ઘણું આપ્યું છે, અમને સંતોષ છે, તો અમારે કાંઈ નથી જોઈતું, આપના રીતે દાન કરો, તો વક્તાએ કથાનું દાન કર્યું કહેવાય. કાંઈ લીધા વગર કથા, એટલે કથાનું દાન કરવું. અને વક્તા સિવાયના પણ કથાનું દાન કરી શકે. કેવી રીતે કરી શકે? તો વક્તા સિવાયના લોકો એ વક્તા પાસેથી કથા સાંભળે અને કથા સાંભળીને પછી બીજાને કહેવા જાય, તો એ કથાનું દાન કર્યું કહેવાય. અને ભાગવતમાં છઠ્ઠી દ્વાદશી એટલે 61 થી 72 વર્ષ સુધી, 61 થી 72 વર્ષ સુધી શ્રદ્ધા રાખી પરમાત્માની અંદર અને ભક્તિના કાર્યો કરવા. ભક્તિના કાર્યો સિવાય કોઈ કાર્યો ન કરવા, એને કહેવાય છઠ્ઠી દ્વાદશી. 61 થી 72 વર્ષ. અને આ દિવ્ય કથા આપણને સંભળાવી. મૈત્રેય મુનિએ સુખી થવાના ઉપાય બતાવ્યા. અને આ ઉપાય એના કારણથી બધાને ભાગવતની કથામાં રસ જાગવા માંડ્યો. ભાગવતનું મહત્ત્વ બધા સમજવા માંડ્યા. અને ભાગવત એ બધાને મળવા માંડ્યું. અને આપણે હવે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા એ આપણે શિવરાત્રિ નિમિત્તે મહાદેવજીની કથા, એમાં તો આપણે જેટલી થઈ શકે એટલી કથા. અને તમે યાદ કરાવજો કે શિવરાત્રિ નિમિત્તેની કથામાં આપણે મહાદેવજી એની કથા આવશે. ઘણી વારો ભાગવતમાં આવે છે. અને ત્યારે આપણે વિસ્તૃત કથા પણ કહીશું. અને આજે આપણે મહાદેવજીને યાદ કરીએ. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના
હરનારા. તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આપણે સ્મરણ કર્યું અને સાથે સાથે મહાદેવજી એની કૃપા તો જ આપણી ભાગવત આ ચાલુ રહી શકે. અને આ ભાગવત મહાદેવજીની કૃપા વગર ન થાય. એમ કહો ને કે મહાદેવ કથા કરવાની લાયકાત મહાદેવજી આપે, આદિશક્તિ આપે, અને સાંભળવાની લાયકાત અબ તો તાલિયા પાડો, સાંભળવાની લાયકાત એ મહાદેવજી આપે. ભાઈ નહીં કરે કથા ન સંભળાય. અને ઘણાને તો કાનમાં કાંઈ સંભળાતું જ બંધ થઈ ગયું હોય. એટલે આ બધી અવસ્થા પ્રમાણે, ઉંમર પ્રમાણે બધુંય થાય અને કર્મ પ્રમાણે બધુંય થાય. તો આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપશું અને આવતીકાલે દિવ્ય કથા કરવી છે, એકદમ સુંદર. પણ એનું અત્યારથી જાહેર નથી કરવું. આપણે કંઈક આ તો મહાદેવજીની ઈચ્છા, કાલે પાછા બધાય આપણે ભેગા થશું તો કથા કરશું. મહાદેવજી કથા કરવાની તક આપશે તો કથા કરશું, અને તમને સાંભળવાની તક આપશે તો તમે સાંભળજો. તો હવે ઊંચા હાથ કરજો, મહાદેવજીનું બોલાવીએ છીએ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.